રૂવા એરપોર્ટ રોડ પાસેથી પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાર રેજિમેન્ટ ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સહિત સ્થાનિક લોકો જોડાયા હતા અને શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી। મોકાના અવસરે પ્રત્યેક હાજરીએ દેશભક્તિ અને સહાનુભૂતિ દર્શાવી અને શહીદોના પરિવાર માટે સમર્પણની ભાવના વ્યક્ત કરી। કેન્ડલ લગાવીને પછી દરેક લોકો આગળ પાછળ રાખે છે। नसीब मेरी ज़मीन महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े जब कहते हैं મારું નામ ચૌહાણ સંદીપ છે। મેં ખાર રેજિમેન્ટ ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને એમાં અમારો વધુમાં વધુ પ્રયત્ન એ છે કે 14 ફેબ્રુઆરી 2019ના દિવસે પુલવામા જે અટેક થયો હતો એના કારણે બધા વ્યક્તિનું ધ્યાન દોરવા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને જે વીર શહીદો થયા છે તેને શ્રદ્ધાંજલિ રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જય હિન્દ। મારું નામ કુમાર ચૌહાણ છે। હું અત્યારે હાલમાં મિલિટરી પોલીસ એટલે કે સેના મિલિટરી પોલીસમાં જોબ કરીએ છીએ। અમે અત્યારે નાગાલેન્ડની અંદર પોસ્ટેડ છીએ। આ જે આયોજન છે એ ઘણું બધું સરસ છે। આના ઉપરથી અમે 14 ફેબ્રુઆરીએ જે પુલવામા અટેક થયો હતો એને ભાગરૂપે અમે શ્રદ્ધાંજલિ દેવા માટે અહીંયા ભેગા થયા છીએ। જય હિન્દ, વંદે માતરમ। મારું નામ નાયક પીએચ ભાઈ પીઠવા હિતેશભાઈ। હું 841 રોકેટ પિનાકા રેજિમેન્ટનો મેમ્બર છું। હું અત્યારે વેસ્ટ બંગાળમાં પોસ્ટેડ છું। 14 ફેબ્રુઆરી 2019ના દિવસે જે પુલવામા અટેકનું જે થયું છે એના માટે શ્રદ્ધાંજલિ રૂપે ખાર રેજિમેન્ટના મેમ્બરો કાર્યક્રમ કરી રહ્યા છે। શ્રદ્ધાંજલિ રૂપે કાર્યક્રમ કરેલો છે। જય હિન્દ।